Flashback. Hello guys, look at my eyes. આ ગઢવી આપણી હારે છે. હું ની માને દેનો વ્લોગ પૂરો નથી થતો. ગુજરાતની ને બેંગ્લોરની. બેંગ્લોર ફાઇનલ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ. તો આ બ્લોગમાં તમને બધું જોઈને જ કંઈક લાગતું હોય છે, કંઈક અલગ લાગે છે. તો આપણે જઈ રહ્યા છીએ બહાર. તો પહેલાં બધો સામાન ગાડીમાં રાખી દઈએ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં અમે તમને કંઈક અદ્ભુત દેખાડવાના છીએ. શું કામ? કારણ કે ગાડીની પાછળથી શરૂઆત થઈ છે, કંઈક હોવું તો જોઈએ. તો આ બ્લોગમાં તમે જેમ જેમ જોઈશો ને એમને એમ તમને મજા આવવાની છે. તો જોડાઈ રહ્યો અમારી સાથે. તમને થોડીક જ વારમાં આગળનું બધું બતાવી છીએ. લેટ્સ ગો. તો આ બધું જોઈને તમને સમજાઈ તો ગયું જઈશે કે આ બેગ હારે છે અને બધું પેકિંગ થઈ ગયું છે અને આપણે નીકળીએ છીએ અને આવું બધું છે ને. તો તમને લોકોને લઈ જવાના બહુ દૂરની સવારી કરાવવા માટે. તો ફાઇનલી ગાઈઝ ગાડીમાં બેસી ગયા છીએ ને હવે નીકળવી છે. ગાડીનો સેલ મારી દીધો છે. જય ભોળાનાથ. જોડાઈ રહ્યો આપણી સાથે. હજી એક ભાઈ આવવાના છે. એ ભાઈને તમને આગળ રિવીલ કરું છું. એક મિનિટ ગાઈઝ. હા સાચું જાઉં. હે એવું એમ ગાઈઝ અહીં આપણે આવી ગયા હતા વિરાટને મળવા. બાય બાય. કોણ જીતશે? ગુજરાતની ને બેંગ્લોરની. બેંગ્લોર ફાઇનલ એમ. તો તારા નામે રી હે વિરાટ. વિરાટ એટલે બેંગ્લોરમાં હે વિરાટ કોહલી. હે હા સારું હાલ. તો ગાઈસ ફાઇનલ વિરાટને હવે નથી લઈ જવાનો, એને ના પાડી છે. હવે આપણે નીકળવી છે. બરોબર છે ગાઈસ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ, પણ આપણે આમ તો નીકળવી નહીં. આપણી શરૂઆત થઈ છે અહીંથી ગણપતિ દાદાથી અને ચા આવી ગઈ છે. ચા પીને હવે અહીંથી નીકળશું ને આપણી હારે જે મેં કીધું તું ભાઈ આવવાના છે એને રિવીલ કરી દઈ. તો કેમ છો? એ મજામાં? હા તમે ભંપા ખાલી કરો આવતા વેર. તો હવે ચા આવી ગઈ છે. ચા પીને આપણી જર્ની અહીંથી ચાલુ કરીએ છીએ. અને ગાઈઝ હું કામ જઈએ છીએ ને એ તમને કેપ્શન ને ટાઇટલ વાંચીને તો ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈએ છીએ ને હું કામ જઈએ છીએ. બરોબર છે. તો હવે ચા પી લઈ, ચાની ચૂસકી મારીને પછી આગળ વધીએ. જોઈને ખબર પડી જ ગઈ છે ક્યાં પહોંચી ગયા છે ને કેમ જાય. તો હવે ગાડી હાંકીને થાકી ગયા હતા. તો અહીંયા અમે હવે થોડીક વાર ઊભા રહી ગયા. હા નવા મહેમાન આવી ગયા. એ તો ભૂલી જ ગયું. તો હવે નાસ્તો કંઈક કરી કંઈક પછી પાછા નીકળી જાય રસ્તામાં. શું કહેશ? મારા જોગું કંઈક મળી જાય ને તો ઠપકારી લે. તારા જોગું મેં મારા જોગું ગોતી લીધું. નવું આવ્યું છે. નવું ટ્રાય કરી. સુગર ફ્રી. શું છે? સુગર ફ્રી છે. સુગર ફ્રી મોટા અક્ષરે લખ્યું દેખાય. હા હા લે. ભૂખ લાગી હતી. શું પડ્યું હે? મીઠો ભરાળી ઉપાડ્યો. મીઠો ભરાળી. તે તો બહુ વિચાર્યું એલા. હું ખોલ નાખું કે તારી વાટે રહું? આ ખુલે કેમ? મને ખોલતા નહીં આવડે. આમ જ ખુલે? આમ ખુલે? હા હા. એટલે આમાં લીલું લીલું છે. એટલે પેટ્રોલ નથી ને ગાડીમાં નાખી દઈ તો શું હે? રેડ બુલેટ રાજભા ભાઈ. હવે તું લેને કઈક તો સારી વાત છે. વ્યવસ્થિત છે. મારી જાય ટેસ્ટ ન જાય. ગાઈઝ વોલ્વો આ છે હોટલ.
હવે ઇન્ટરવલ પાડ્યો તો, ઠંડુ બટલું પી લીધું છે અને હવે જઈએ છીએ પાછા આપણી ગાડી પાસે ચોકાવા, અને પાછા અમદાવાદની ટ્રીપ ચાલુ કરી. પાછી આપણી જર્ની હજી કન્ટિન્યુ જ છે. આજે પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આવશે ગાઈઝ. તો ગાઈઝ ટોલ નાકું આવી ગયું છે, હોટલ આવી ગઈ છે રાજદેવ રેસ્ટોરન્ટ. ટોલ નાકું ક્રોસ થઈ ગઈ. ચા પાણી પીવા હોય તો રજવાડી ચા. આપણે પહોંચી ગયા છીએ ગાઈઝ અમદાવાદમાં. તો અમદાવાદની કંઈક આવી બધી રોનક છે, ટ્રાફિક ફૂલ છે. અંદર પહોંચતા ટ્રાફિકનો સામનો કરવો પડ્યો છે. જોઈ શકો છો એટલું બધું ટ્રાફિક. સારું ઓલો હવે ટ્રાફિક પતાવીને પાછા મળી. હવે બ્રિજ જઈએ ઉપરથી, આપણે જઈએ હેઠેથી. જોયું ગાઈસ, શોખીન તો માણે હોય છે. જેન પોપટી હો પોપટી. હાલો, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, નિકોલના રોડ નરોડા. આવી જાવ બસમાં, ગામ ઘુમા. તો ગાઈસ પહોંચી ગયા છે અમદાવાદ અને જઈએ છે હવે જમવા માટે. 1 hour later. આ ભોજન ગમ્યું અમને. આ ભોજન આવી જાવ કે ખોડિયાર હોટલમાં. હવે લિફ્ટમાં વ્યૂ જવાય ને. હવે ક્યાં તમારે દાદરા ઉતરવા? ના ના, હવે લિફ્ટમાં જ જવું. હરક તો જો હરક કે હમાતો આરસીબી. હા હરક કે હમાતો. ઓહો, આ બધે ફૂલે ફૂલ હે. હેઠે જાવ ઉપર. હા હા આમાં ઇંગ્લિશમાં બોલે અમદાવાદ પોગી. આ તો ઇન્દિરા પેલેસમાં કરી ગયા. આપણી હોટલ સામે છે, આ નથી ગાઈઝ. અહીંયા નો આવતા હોય ઇન્દિરા પેલેસમાં, આપણે અહીંયા આવો. હા રે આપણી હોટલ, અને આવો કઈ વ્યૂ છે અહીંથી. ચેકા જેવો ટાણીનો ટાંકો. પાણી ઘટે તો કીજો મોકલાવી જેવું મારા વાલા. અને આને રોડ કહેવાય, આને જીસીબી કહેવાય, આને ક્રેન કહેવાય. આવું બધું મારે તમને કેવું પડે ધીમું ધીમું. તો ગાઈસ અમે લોકો જાગી ગયા ને વાગી ગયા છે 3:11 ને અમે લોકો આવી ગયા છે 12 ને 12 આવી ગયા છે વરસાદ. તો આ બધું છે ભીનું ભીનું. ખબર વગર વરસાદ આવી ગયો. ગઢી ભાઈ ની મોજ. હેલો ગાઈસ, પહોંચી ગયા છીએ અમદાવાદ. અને અમદાવાદ આવી ગયા છીએ એસજી હાઈવે અને અંડરબ્રિજ. પાંચ વાગી ગયા છે. ટ્રાફિક આમ તેમ છે. હવે જાય છે કેફે. તો ગાઈસ આ બ્લોગ છે ને તમારી માટે જ હતો, આ બધી દેખાડવા માટે. 1 hour later. લુક એટ માય આઈઝ. આ ગઢવી આપણી હારે છે. હું હવે યાર, હવે આ અત્યારની સવાર પડી ગઈ તો આ વ્લોગ ની માને દઈનો વ્લોગ પૂરો નથી થતો. આ નકરી ચોકાઈ કરી બધાએ. હવે ગયા તા રખડવા, આ બધું દેખાડ્યું આમ તેમ હતું. હવે આપણે પૂગી ગયા આપણે ચોકા પાસે. તો હવે હોટલે જઈને શું કરવાનું છે? હવે હુઈ જાવ. મારા ગળાને મો ભાઈ. તો હવે ગાઈઝ આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ ને હવે હોટલે જઈને હુઈ જઈશું. તો હોટલ સુધીનું કાંઈ તમને કેપ્ચર નહીં કરીને કંઈ બતાવતું. હેલો ગાઈઝ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. ગાઈઝ ગઢવીભાઈ શું કેવું કાંઈ નવીનમાં? સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. પ્લીઝ પ્લીઝ ભાઈ તરીકે આઈ એમ ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી છીએ. પાર્ટ 2 આવશે કાલે. ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ખબર 6:30 આવીને હું તો હું થયું હું
માત્ર 4 કલાકના હોલ્ટ બાદ અમે જાગી ગયા છીએ.